ચાલકે બાળકીને લીધી અડફેટે સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વાહન ચાલકોની બેફામ ગતિએ ફરી એકવાર માસૂમ બાળકના જીવનને જોખમમાં મૂક્યું છે। શહેરની ઇન્દ્રનગર સોસાયટીમાં રમી રહેલી એક બાળકીને પૂરપાટ ઝડપે આવી રહેલા મોપેડ ચાલકે અડફેટે લેતા બાળકીને ઈજા પહોંચી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સોસાયટીના માર્ગો પર બેફામ વાહન ચલાવનારાઓ સામે રોષની લાગણી ફેલાઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગરની ઇન્દ્રનગર સોસાયટીમાં એક બાળકી રમી રહી હતી, જે સમયે સોસાયટીના આંતરિક માર્ગ પરથી પસાર થવાની ઉતાવળમાં એક મોપેડ ચાલક બેફામ ગતિએ વાહન હંકારી રહ્યો હતો। આ બેફામ ચાલકે રમતી બાળકીને અડફેટે લીધી હતી, જે કારણે બાળકીને શરીરે ઈજા થઈ। આ સમગ્ર અકસ્માત સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોપેડ ચાલક કેટલી ઝડપથી વાહન ચલાવી રહ્યો હતો અને તેના કારણે જ અકસ્માત સર્જાયો। બાળકીને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી। સોસાયટીના માર્ગો પર જોખમ। સ્થાનિક રહીશોના મતે છેલ્લા ઘણા સમયથી સોસાયટીના આંતરિક માર્ગો પર પણ કેટલાક યુવાનો અને વાહન ચાલકો બેફામ ગતિએ વાહન દોડાવે છે, જે કારણે બાળકો અને વૃદ્ધો માટે જોખમ ઊભું થયું છે। રહેણાંક વિસ્તારના માર્ગોને રેસિંગ ટ્રેક સમજનાર આવા બેજવાબદાર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આ ઘટનાએ ફરી એકવાર સોસાયટી વિસ્તારોમાં ટ્રાફિક નિયમના પાલન અને બાળકોની સુરક્ષાના પ્રશ્નને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારત ન્યૂઝ, સાબરકાંઠા।